નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના હર્ષદ રોડ પર કાર અને છકડા વચ્ચે સર્જાયો અકસ્માત। એકનું મોત તો અન્ય 5 લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા। પોરબંદરમાં કેબી તાજાવાલા સ્કૂલ સામે ગંભીર આક્ષેપ। મંજૂરી વિના બાલવાટિકા ચલાવવાની વાલીઓની રજૂઆત। પોરબંદરના શીતલ પાર્કમાં રસ્તાના ખોદકામથી સ્થાનિકોમાં રોષ। ચોમાસા પહેલા જ રસ્તો બિસ્માર બનતા રહીશોની વધી મુશ્કેલી। પોરબંદર જિલ્લા પાર્ટીના મહામંત્રી પોલીસ રિમાન્ડ પર। રોડ રસ્તાના કામમાં ખંડણી માંગતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। પોરબંદર જિલ્લાના ભાવપરા રીણાવાડા રોડ પર એક કાર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક પ્રૌઢનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 નાના બાળકો સહિત 5 લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવારમાં ખસેડાયા છે। પોરબંદર જિલ્લાના ભાવપરા રીણાવાડા રોડ પર કાર અને છકડા રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે। પ્રાથમિક માહિતી અનુસાર છકડા રિક્ષામાં સવાર એક જ પરિવારના સભ્યો ભાવપરા ગામથી રીણાવાડા ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી એક કાર સાથે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા। આ અકસ્માતમાં દાનાભાઈ સાજણભાઈ ગોસિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે ધાનીબેન પરબતભાઈ ગોસિયા, રૂડીબેન પરબતભાઈ ગોસિયા, ભીખુ દાનાભાઈ ગોસિયા તેમજ 6 વર્ષનો માનવ કારાભાઈ ગોસિયા અને 3 વર્ષની માયા કાનાભાઈ ગોસિયા ગંભીર રીતે ઘાયલ થયા છે। આ તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિકોની મદદથી પોરબંદરની ભાવસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી હતી અને અકસ્માતનું કારણ જાણવા કાયદેસરની તપાસ હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં શિક્ષણ જગતને હચમચાવી દે તેવો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં કેબી તાજાવાલા સ્કૂલ પર સરકારની મંજૂરી વિના બાલવાટિકા ચલાવવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાના આક્ષેપો થયા છે। ત્યારે આ મામલે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે। પોરબંદરની કેબી તાજાવાલા સ્કૂલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે। વાલીઓના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સ્કૂલમાં બાલવાટિકામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે। નિયમ અનુસાર બાલવાટિકાના દરેક વિદ્યાર્થીની વિગતો સરકારી પોર્ટલ પર નોંધાવી તેમને યુનિક આઈડી જનરેટ કરવાનો હોય છે, પરંતુ વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ પાસે બાલવાટિકા ચલાવવાની સત્તાવાર સરકારી મંજૂરી જ ન હોવાથી વિદ્યાર્થીઓના યુનિક આઈડી જનરેટ થઈ શક્યા નથી। વાલીઓનું કહેવું છે કે શાળા સંચાલકોએ મંજૂરી ન હોવાની હકીકત તેમની પાસેથી છુપાવી રાખી હતી અને સમગ્ર વર્ષ દરમિયાન તેઓને અંધારામાં રાખ્યા હતા। હવે બાળકોને આગળ ધોરણમાં પ્રવેશ અને શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગઈકાલે વાલીઓની એવી ફરિયાદ આવી છે કે જે પોરબંદરની જે કેબી તાજીવાલા સ્કૂલ છે ત્યાં બાલવાટિકામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો અને જે પેરેન્ટ્સ છે એમને એવી ફરિયાદ આવેલી છે કે એમના યુડીઆઈ નંબર જનરેટ થયા નથી અને આ બાબતે જ્યારે વાલીઓ એમની પાસે ગયા તો એ લોકોએ કીધું કે અમારી પાસે પરમિશન જ નથી। અને આજે એ બાબતે થઈ અને વાલીઓ અને બધા મીડિયાના સાથી મિત્રો અને આજે હું પણ આજે શિક્ષણ અધિકારી પાસે આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે ખરેખર આ સ્કૂલને માન્યતા છે કે નહીં, તેમને યુડીઆઈ નંબર મળેલો છે કે નહીં, અથવા તો પોરબંદરમાં પણ આવી ઘણી બધી સ્કૂલો હોઈ શકે કે જેને યુડીઆઈ નંબર જનરેટ ન થયો હોય અને એમને પ્રવેશ મેળવ્યો હોય। આમાં ખરેખર ક્યાંક ને ક્યાંક સ્કૂલવાળાની પણ બેદરકારી હોય, જેને લઈ અને બાળકોના ભવિષ્ય સાથે કોઈ છેડા થઈ શકે અથવા તો છેડા થયા જ છે। આપણે જોઈએ જ છે કે પ્રવેશ આપીને પછી એમ કહે છે કે પરમિશન નથી। ત્યારે આ બાબતે અમે શિક્ષણ અધિકારી સાથે વાત કરી છે અને એવું કીધું છે કે આ બાબતે આપ તપાસ કરો અને પોરબંદરની જેટલી પણ સ્કૂલો છે
જેમને ખરેખર પરમિશન મળી છે કે યુડીઆઈ નંબર જનરેટ થયા છે કે નહીં અને સરકારની ગાઈડલાઈન મુજબ છે કે નહીં, એ બાબતે આપ તપાસ કરો અને જો એ બાબતે કોઈ પણ સ્કૂલ ન હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગ કરી હતી. અને એવી પણ અમે માંગ કરેલી છે કે જેટલી પણ સ્કૂલો માન્યતા ધરાવે છે, જે લોકોની યુડીઆઈ નંબર જનરેટ થયા છે, તે સ્કૂલોનું લિસ્ટ પણ આપ વહેલી તકે બહાર પાડો, જેથી કરીને વાલીઓ પણ જાગૃત થાય. અને વાલીઓને પણ મારી વિનંતી છે કે આપ પણ જે તે સ્કૂલમાં એડમિશન લ્યો તો ખરેખર એમની તપાસ કરો, જેથી કરીને પછી વર્ષ કે 2 વર્ષ પછી આપણે ભોગ બનવાનો વારો ન આવે. અત્યારે જે વિદ્યાર્થીઓ બરાબર 17-18 વિદ્યાર્થીઓ જે ભણતા હતા એ લોકોના યુઆઈડી નંબર નથી ચડ્યા, એમનું જે વર્ષ બગડ્યું છે બાલવાટિકા, એ લોકોએ ફી ભરી બધું એમને બાલવાટિકાનું આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ઘણા વાલીઓને પૂછ્યું હતું ખરી કે બાલવાટિકા છે ને, તો ત્યારે કહેવામાં આવ્યું કે આ બાલવાટિકા જ છે. તો ખરેખર આ વિદ્યાર્થીનું વર્ષ બગડ્યું તો કઈ રીતે આગળ આને લઈને ખરેખર રજૂઆત? આ બાબતે એ રજૂઆત કરી છે કે આ બાબતે આપ યોગ્ય તપાસ થાય અને જો કસૂરવાર ઠેરાય તો આમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ કરીએ. ફરિયાદ આવી છે કે માન્યતા વગર કાર્યવાહીમાં એવું છે કે અત્યારે ફરિયાદ મળી છે અને તમે કહો છો એ પ્રમાણે જો એને માન્યતા વગર ભરાવી છે તો અમે એ પ્રમાણે એની તપાસ કરાવડાવીશું અને તપાસનો રિપોર્ટ છે અમે સરકારશ્રીને મોકલી આપીશું. જે રીતે ભણાવ્યા છે એ રીતે લિવિંગ સર્ટિ પણ આપ્યું, જે પણ ફરિયાદી વાલી છે એને સબમિટ કર્યું છે, તો આ પ્રકારે કોઈ પણ જાતની મંજૂરી ન હોવા છતાં લિવિંગ સર્ટિફિકેટ આપવા ગુનો બને છે કે નહીં? સર અમે હવે આપે જે કહ્યું છે એ પ્રમાણે પહેલાં તે માન્ય છે કે નથી માન્ય અમે પહેલાં તો ચેક કરી લઈશું. ખરેખર જો માન્ય છે તો પ્રશ્ન નથી, પણ જો માન્ય નથી તો પછી એની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમારે જે કંઈ આગળની પ્રોસેસ કરવાની છે એ પ્રમાણે અમે પ્રોસેસ કરવાના છીએ. એટલે આ ખોટા લિવિંગ સર્ટિફિકેટ આપવા ફોજદારી ગુનો બને છે કે નહીં? સાહેબ ખોટા અત્યારે તો કેવું છે કે સાચું છે ખોટું છે અને માન્યતા છે કે નથી આપણી પાસે પહેલો પ્રશ્ન એ છે. એટલે જ્યાં સુધી આ તપાસ નહીં થાય ત્યાં સુધી તમે આપને સાચું ખોટું નહીં કહી શકીએ. યુઆઈડી નંબર નથી, યુઆઈડી નંબર એમાં બીજા છે જ નહીં, એની પાસે એ પોતે જ એક્સેપ્ટ કરે સ્કૂલના સંચાલક, એ મુદ્દે શું કહે? હવે આપ જે કહો છો તો પહેલો વસ્તુ અમને જે વાત કરી ભાઈ વાલી અને પત્રકાર મિત્રે પણ કહ્યું એ પ્રમાણે પહેલાં તો એની માન્યતા છે કે નહીં એ પહેલાં ચેક કરી લઈશું અમે. બીજું કે એનો યુઆઈડી નંબર રહી ગયો છે તો કયા કારણથી રહી ગયો છે એ પણ અમે સાથે સાથે ચેક કરી પછી જ આપને પણ અને વાલીશ્રીને પણ અમે જાણ કરીશું. જી યુઆઈડી વગર લિવિંગ સર્ટિફિકેટ આપી શકાય? સર હવે કેવું થયું છે કે ઘણી વખત માનવ સહજ ભૂલો થતી હોય છે, તો કદાચ કોઈક વખત લખતા પણ રહી જતું હોય છે, ઘણી વખત લખ્યા પછી પણ એકાદ આંકડો આગો પાછો થતો હોય છે, પણ હવે આ તપાસનો વિષય છે એટલે હું જાણીને પછી આપણે રિયલ આપી શકાય કે ન આપી શકાય? યુઆઈડી વગર એવું કહેવાય કે હું એવું કહું છું કે ઘણી વખત અમારી પાસે એવી એલસીઓ પણ આવે છે કે જ્યાં એનો યુઆઈડી નંબર નથી હોતો, લખેલો નથી હોતો, પછી શાળા પાસે જાય તો એની પાસે હોય છે પણ ખરું, ઘણી વખત ભૂલ પણ હોય છે. કોઈ પણ તો મિત્રો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું પરફેક્ટ તપાસ કરી જે સાચું છે એ પ્રમાણે તપાસ કરીને જ પછી આપને પરફેક્ટ જવાબ આપીશ. આ સમગ્ર મામલે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની માંગ કરે છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે મગફળીના પાકને બચાવવા માટે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરી છે. પોરબંદર જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 1 મહિના પહેલા ઓરવણા કરીને મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ડેમો, નદીઓ અને કુવાઓમાં પૂરતું પાણી ન હોવાથી મગફળીનો પાક મુરઝાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને બીજી વખત વાવણીનો ખર્ચ ન કરવો પડે અને હાલનો પાક બચી રહે તે માટે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન વનરાજભાઈ કારાવદ્રાએ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. આ રજૂઆતમાં વધુ 2 ડેમ, સોરઠી ડેમ, ધ્રોકડ ડેમ તેમજ રોજીવાડા અને સીમર તળાવમાં સૌની યોજના હેઠળ પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે જો સમયસર પાણી ઉપલબ્ધ કરવામાં આવશે તો મગફળીનો પાક બચી શકશે અને ખેડૂતોને વધારાના આર્થિક બોજમાંથી રાહત મળશે. મારું નામ વિરમભાઈ દુદાભાઈ કારાવદ્રા, ખેડૂત આગેવાની, માજી તાલુકા પંચાયતના પ્રમુખ. મેં રજૂઆત સરકારમાં કરી છે અને આપણા મિનિસ્ટર અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની પણ કરી છે. ખેડૂતોએ બરોડા વિસ્તારની અંદર મગફળીના ઓરવણા જે પાણી ગઈ સાલ છેવાડાનો વરસાદ ખૂબ થવાથી
કૂવાની અંદર એના સોર્સની અંદર ખેડૂતોને પાણી હતા, જેને હિસાબે ખેડૂતોએ ઓરવણા કરી લીધા છે અને એને એક મહિનો થવા આવ્યો છે, વરસાદ ક્યાંય દેખાતો નથી. એટલે મેં રજૂઆત કરી છે અર્જુનભાઈને અને સરકારમાં, સિંચાઈ મંત્રીની, કે જ્યાં જ્યાં જે નર્મદાના પાણી જે જગ્યાએ સોર્સની અંદર પડે એમાં નાખી અને વધુમાં વધુ ખેડૂતોને ફાયદો થાય એવી રીતે કરવા માટે થઈને વિનંતી કરી છે. દાખલા તરીકે વર્તુ 2 ની અંદર ડાયરેક્ટ પાણી લાઇનમાંથી આવે એમ છે, રોજીવાડા તળાવની અંદર આવે છે, સિમરને તળાવની અંદર આવે છે, સણખલા તળાવની અંદર આવે છે, અડવાણા ધ્રોકર ડેમની અંદર પણ સીધું પાણી આવે છે અને સોલઠી ડેમની અંદર પણ અડવાણા ડાયરેક્ટ પાણી આવે છે. વધુ પાણી આ ડેમોની અંદર નાખી અને કેનાલ વાટે પણ ખેડૂતોને નીચેના વિસ્તારની અંદર પાણી પહોંચી શકે એવી કરીને પણ, જેથી કરી અને જે 1 મહિનો જેવું થવા આવ્યું મગફળીના ઓરવણા ત્યાં, એ પછી હવે પાણીના સોર્સ પૂરા થઈ ગયા છે. ડેમની અંદર પણ નથી અને ખેડૂતોના પોતાના કૂવાની અંદર પણ પાણી નથી. પણ જો આ નર્મદાનું પાણી આ સોર્સની અંદર નાખી અને ખેડૂતોને સુધી પહોંચે તો ખેડૂતોને જીવતદાન આ મોલને મળે, જેને હિસાબે ખેડૂતોએ બિયારણ તો વાવી દીધા, પરંતુ જો હવે વરસાદ લંબાય તો આ બિયારણ ફેલ થાય અને પાછો વરસાદ થાય તો બીજું બિયારણ લઈ અને ખેડૂતોને આ વાવેતર કરવું પડે, એટલે ડબલ માર ખેડૂતોને પડે એમ છે. એટલે મેં સરકારની અંદર પણ રજૂઆત કરી છે અને આપણા ધારાસભ્ય અને મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબની પણ વિનંતી કરી છે કે પોરબંદર વિસ્તારની અંદર જ્યાં જ્યાં નર્મદાનું પાણી પડે ત્યાં જે ખેડૂતોને વધુમાં વધુ મળે એવા પ્રયત્નો કરી અને ખેડૂતોના મોલને જે મગફળીના વાવેતર કર્યા છે એને જીવતદાન મળે એવા પ્રયત્નો અને અર્જુનભાઈ પ્રયત્ન કરશે 100%, મને ખાતરી છે. અને નર્મદાનું પાણી બને એમ આપણી લાઈનની અંદર અત્યારે નથી આવતું પોર રાજકોટથી આ બાજુ, પરંતુ આ લાઈનની અંદર આવે અને આ સોર્સની અંદર વહેલામાં વહેલું પાણી જે છે એ નાખી અને ખેડૂતો સુધી પૂછે એવા પ્રયત્નો કરવા માટે થઈને મેં વિનંતી ખેડૂતોને બચાવવા, ખેડૂતો ઉપર બીજો માર ન પડે બિયારણનો, એ માટે થઈને બચાવવા માટે થઈ અને મેં આ સરકારમાં અને અર્જુનભાઈને વિનંતી કરી છે. પોરબંદર શહેરમાં વરસાદની અછત વચ્ચે હવે પીવાના પાણીની સમસ્યા જાહેર સ્થળોએ પણ જોવા મળી રહી છે, જેમાં શહેરના એસટી ડેપો ખાતે છેલ્લા 2 દિવસથી પીવાના પાણીનો અભાવ સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં ચોમાસું ખેંચાતા પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. શહેરમાં હાલમાં 3 દિવસે એક વખત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ અસર હવે પોરબંદરના એસટી ડેપો પર પણ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી ડેપોમાં પીવાના પાણીની અછત સર્જાય છે. મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી ન મળતું અને ડેપોમાં આવેલા બોરની મોટર ખરાબ થઈ જવાને કારણે પાણીની સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળે છે. પરિણામે ડેપોમાં આવેલા પીવાના પાણીના પરબ તેમજ શૌચાલયમાં પણ પાણીનો અભાવ સર્જાયો છે, જેના કારણે દરરોજ મોટી સંખ્યામાં આવનારા મુસાફરોને પીવાના પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોએ તંત્રને વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખેલાડીઓએ ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે, જેમાં ઉત્તરાખંડના દહેરાદૂનમાં યોજાયેલી 21મી નેશનલ આઈસ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરના 3 ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત હિમાદ્રી આઈસ રિંક ખાતે 25 થી 30 જૂન દરમિયાન યોજાયેલી 21મી નેશનલ આઈસ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદરના 3 ખેલાડીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસિલ કરી છે. જુનિયર બી વિભાગમાં ખેલાડી દર્શિલ પાનકાણીયાએ 500 અને 1000 મીટરની સ્પર્ધામાં પોતાની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જ્યારે મેને વિભાગમાં જીશાન ખાતે 500 અને 1000 મીટરની સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને પ્રશંસનીય રમત દર્શાવી હતી. આ ઉપરાંત રુદ્ર નિલેશ વાંદરિયાએ મેન એ વિભાગની 1500 મીટરની સ્પર્ધામાં સેમીફાઇનલમાં શાનદાર સમય નોંધાવી ફાઇનલમાં સ્થાન મેળવી મેડલ તરફ મક્કમ કદમ વધાર્યા છે. નમસ્કાર, મારું નામ દર્શિલ અશોકભાઈ પાનખાણીયા છે. હું પોરબંદર ગુજરાતનો રહેવાસી છું. પોરબંદરમાં હું રોલર સ્કેટિંગની તાલીમ લેતો હતો શબાના પટેલ મેમ સાથે, અને ત્યાં જેકે સ્કેટિંગ એકેડમી થકી હું આઈસ સ્કેટિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું. ત્યારબાદ દહેરાદૂન ખાતે 21st આઈસ સ્કેટિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં મેં ભાગ લીધો હતો. તેમાં મેં
જુનિયર બી બોયઝ કેટેગરીમાં 1000 મીટર 500 મીટરમાં મારું બેસ્ટ ટાઈમિંગ આપી અને ક્વાર્ટર ફાઇનલમાં સિલેક્ટ થયો હતો. ત્યારબાદ હવે જેથી હું આભારી છું અને મને આનંદ મળી રહ્યો છે કે મેં નેશનલ લેવલ સુધી મારા રાજ્ય અને મારા જેકે સ્કેટિંગ એકેડમીનું નામ ઉપર લાવ્યું છે અને હું મારા મા બાપ અને જેકે સ્કેટિંગ એકેડમી થકી આટલો આગળ વધ્યો છું. મને સેલ્ફ કોન્ફિડન્સ વધ્યો છે અને બહાર નીકળવાની એક ઓપોર્ચ્યુનિટી મળી છે. આભાર. નમસ્કાર, મારું નામ જશન ખાન જાહિદ ખાન પઠાણ છે. હું પોરબંદરથી છું. હું પહેલાં રોલર સ્કેટિંગ કરતો હતો. હમણાં હું આઈસ સ્કેટિંગની તાલીમ લઈ રહ્યો છું. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં પહેલાં તાલીમ લેતો હતો. હમણાં હું ગુજરાત ટીમ થ્રુ 21st નેશનલ આઈસ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં મેં ભાગ લીધેલ છે, જેમાં હું મેન કેટેગરીમાં 500 મીટર અને 1000 મીટરમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી સારો સ્થાન મેળવ્યો છે. અને મને બહુ જ આનંદ મળી રહ્યો છે તમને જણાવતા કે હું એક સારી પોઝિશન ધરાવતો આગળ પણ મારા પોરબંદર ગામ મારી જેકે સ્કેટિંગ એકેડમી જેમાં હું તાલીમ લેતો હતો અને ગુજરાત ટીમ એઝ વેલ એઝ નેશનલમાં રેન્ક લઈ આવી. મારા ગામ, મારા રાજ્ય અને મારા દેશનું નામ રોશન કરવા માટે આગળ વધુ મહેનત કરીશ. અને હું બહુ જ આભારી છું મારા કોચ શબાના પઠાણ, મારી ગુજરાત ટીમ, મારી એકેડમી જેકે સ્કેટિંગ એકેડમી અને મારા માતા પિતાને, જેની મને આ સ્થાન પર પહોંચાડી અને બહુ જ સારું કોન્ફિડન્સ અને સેલ્ફ ડેવલપમેન્ટ આપ્યું છે. થેન્ક યુ. મારું નામ રુદ્ર નિલેશભાઈ વાંદરિયા છે. હું જેકે સ્કેટિંગ એકેડમીમાં તાલીમ લઉં છું. હાલમાં આઈસ સ્કેટિંગ સ્ટેટ ટુર્નામેન્ટમાં સારું પરફોર્મન્સ અને સારું ટાઈમિંગ દઈ અને ટીમ ગુજરાત નેશનલ ટીમ માટે સિલેક્ટ થયો હતો. એની અંદર 500, 1000 અને 1500માં ફાઇનલ હિટ સુધી પહોંચી ગયો છું અને એની અંદર ટોપ 8ના સિલેક્શનમાં હું આવી ગયો છું. હું મારા કોચ શબાના પઠાણનો આભારી છું તથા જેકે સ્કેટિંગ એકેડમી અને મારા માતા પિતાનો આભારી છું અને ગુજરાત ટીમનો બી આભારી છું, જેના થ્રુ એટલી સારી પોઝિશને પહોંચ્યો છું. થેન્ક યુ. ખેલાડીઓની આ નોંધપાત્ર સફળતા બદલ એકેડમીના કોચ શબાના પઠાણે પણ ખેલાડીઓને અભિનંદન પાઠવતા તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં ચોમાસા પહેલા જ રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ વરસાદી પાણીના નિકાલના નામે રસ્તો ખોદતા હવે રહીશોએ તંત્ર સામે ઉગ્ર વિરોધો નોંધાવ્યો છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ આવેલા શીતલ પાર્ક એક વિસ્તારમાં ચોમાસાની શરૂઆત પહેલા જ મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી પાણીના નિકાલના નામે આ રસ્તો ખોદવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. આ વર્ષે તો રસ્તો અગાઉ કરતાં પણ વધુ ઊંડો ખોદી નાખવામાં આવતા વાહન વ્યવહાર તેમજ લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે. રસ્તો ખોદાયેલો હોવાથી 108 એમ્બ્યુલન્સ, સ્કૂલ વાન સહિતની ઇમરજન્સી સેવાઓ પણ વિસ્તાર સુધી પહોંચી શકે તેવી સ્થિતિ નથી. બાળકોને શાળાએ મોકલવા, નોકરી ધંધે જવા તેમજ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે ગત વર્ષે પણ વરસાદ દરમિયાન અહીં વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા અને રહીશોએ પોતાના ખર્ચે ટ્રેક્ટર મંગાવી રસ્તો સમારવો પડ્યો હતો. હવે ફરીથી એ જ સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોકડિયા હનુમાન મંદિર પાછળનો વિસ્તાર શીતલ પાર્ક 1 દર વર્ષે આને આ તકલીફ રહે છે. દર વર્ષે જૂન મહિનામાં વરસાદ આવવાનું થાય ને પહેલા પાછળની ગલીઓને પાણી જતું હોવાથી આ મેઇન રસ્તો ખોદી નાખે. દર વખતે અમારે બુરાવવો પડે અને આ ખાડામાં છે એમાંય હજી 2-2 ફૂટ અત્યારે ઉતારી દીધું છે વરસાદ આવવાને ટાણે. હવે અત્યારે વરસાદ 2 દિવસમાં આવે તો પાણીનો નિકાલ કઈ રીતે થાય ને અમારે નાના મોટા છોકરાઓને સ્કૂલે લઈ જવું, ઓફિસે જવું કે વડીલોને દવાખાને લઈ જવું, બધીમાં તકલીફ પડે. 108 નો આવે, સ્કૂલ વાન નો આવે, કઈ નો આવે. કેટલાક પરિવારો રહે છે? 8 થી 10 છે. આ એક ગલી પૂરતું જે કોર્નર છે ને ત્યાં સુધી જ દર વખતે ખોદે. કોર્નર પછી કોઈ ખોદતું નથી. કોર્નર સુધી દર વખતે ગલેરી કરીને વયા જાય. ગયા વખતે ગલેરી કરીને વયા ગયા હતા. એ માંડ 4 ટ્રેક્ટર નખાવીને અમે બુરાવ્યા હતા. વળી પાછા અત્યારે ઈ જ કામ કરવાનું છે ને 5 ટ્રેક્ટર અત્યારે ભરી ગયા. વળી પાછી અમારે ભરતી કરાવવાની રજૂઆત કરીને. દર વખતે આને આ વસ્તુ ઊભી રહે છે. ગયા વખતે શું સ્થિતિ સર્જાણી હતી પછી વરસાદ ખોદી ગયા પછી કોઈ આવ્યું નતું છે. 15 દિવસ પછી અમે રજૂઆત કરી ત્યારે બંધ કરી દીધું. વાહન ખૂતી ગયા હતા. 2 વખત અમે એને રજૂઆત કરી, ફોટા વિડીયો મોકલેલા હતા. આ બાજુ જ એનું એક મહિન્દ્રા ટ્રેક્ટર જે રિપેર કરવા આવ્યું હતું એનું જ ખૂતી ગયા હતા. 2 આ બાજુ ખૂતી ગયા હતા. હાલો, હું મધુબેન દેવરિયા છું. આ એરિયામાં હું રહું છું. શીતલ પાર્ક 1 રોકડિયા મંદિર પાછળ. છેલ્લા 18 વર્ષથી છેલ્લા અમે આજે 20 વર્ષથી રહીએ છીએ. અહીંયા કોઈ પણ જાતની સગવડ નથી ને આ લોકો ખોદીને વયા જાય. રસ્તા હરખા કરતા નથી. અહીં વાહન ખૂંચી જાય, છોકરા પડે, વડીલો પડે છે. તો અમારે આ સમસ્યા દર વખતે અમારે જ ભોગવવાની રહે છે. દર વખતે અમારો જ રસ્તો ખોદે. કાં પાછળના કોઈ રસ્તા નથી ખોદતા તો અમારો શું વાંક? અમારે રહેવું તો સમસ્યા તો અમારે જ રહેવાની છે ને આ હરખા કંઈ કામ કરતા નથી. તો હવે અમારે શું કરવું? ને પાછા આ લોકો અમે ત્યાં ફરિયાદ કરીએ ને તો કોઈ જવાબ દેતા નથી. લખાણ કરીને દઈએ છે, મોટે મોટ વાત કરીએ છીએ તોય કોઈ આવતા નથી. જોવાય નથી આવતા ને કોઈ જવાબ નથી દેતા. આજે ખોદકામ થી શું આજે શું તૂટી ગયું, શું નુકસાન થયું? ખોદકામમાં તો જો અહીંયા ગેસની લાઈનો છે, પાણીની લાઈનો તૂટી ગઈ છે. કાલે અમને કીધું કે અમે રિપેર કરી જશું, કોઈએ રિપેર નથી કરી. કાલ પાણીનો વારો હતો. હવે પાણી અમારા 6 દિવસથી આવ્યું નથી. 6 દિવસે પાણી આવે. 6 દિવસે પાણી આવે છે. એ પાછો ટાઈમ વગરનો. એ લોકો વગર ટાઈમે કોઈ ટાઈમ જ ના હોય પાણી દેવાનો એનો લોકોનો. તો અમારે લેડીઝને કામ ન હોય. એ ટાઈમે બપોરના ટાઈમે પાણી આપે તો અમારે કામ તો હોય ને લેડીઝને જ રહેવાનું છે આ એરિયામાં. જેન્ટ્સ તો કોઈ ઘરે રહેવાના ન હોય તો પ્રોબ્લેમ લેડીઝને થાય છે આ બધો. આગામી દિવસોમાં વરસાદની આગાહી વચ્ચે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ પૂર્ણ કરીને વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 3 તબક્કામાં યોગ શિબિરો યોજાઈ હતી. જેમાં શિબિરોનો લાભ લઈ અનેક લોકોએ યોગ, નિયમિત કસરત અને સંતુલિત જીવનશૈલી અપનાવી વધારાના વજનમાંથી મુક્તિ મેળવી છે. યોગ સેવક શિશુપાલજીના નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં આ શિબિરોની શૃંખલા યોજાઈ હતી. તેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 એમ 3 તબક્કામાં યોગ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ બોર્ડના પોરબંદર જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વીતાના સામે જનજાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના આપેલા આહવાનને અનુસરી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં મેદસ્વીતા મુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં પણ 3 તબક્કામાં યોજાયેલી શિબિરોમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટે લોકોને આહવાન કરવામાં આવ્યું છે. આ કડીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને તેમના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિશુપાલજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત શિબિરોનું શૃંખલા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં જે છે શિબિરોના આયોજન કરી હજારો લોકોને મેદસ્વીતાથી મુક્તિ મેળવવા મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે આ કડીમાં પોરબંદરની અંદર પણ ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 શિબિરો ખૂબ જ સફળ રહી છે. તેમાં ઘણા બધા લોકોએ જે છે
વધારાના વજનથી નિજાત મેળવી અને સ્વાસ્થ્ય સુખ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આ કડીમાં હું આપ સૌને વિનંતી કરીશ કે આગામી પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ પ્રમાણેના કાર્યક્રમો સતત ચાલતા રહેશે. આપ સૌ તેમાં ભાગ લઈ અને સ્વાસ્થ્ય સુખ પ્રાપ્ત કરી શકો છો. કેતન કોટિયાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જનહિતલક્ષી આરોગ્યવર્ધક કાર્યક્રમો સતત યોજવામાં આવશે. વધુમાં વધુ નાગરિકો આ શિબિરોમાં જોડાઈ યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવે અને સ્વાસ્થ્ય લાભ મેળવે તેવી તેમણે અપીલ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં હોમગાર્ડના જવાને પોતાની ફરજ દરમિયાન પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેમાં ફરજ દરમિયાન મળેલું રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો ધરાવતું પાકીટ તેના અસલી માલિકને પરત કરીને ઈમાનદારીનો પરિચય આપ્યો છે. જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બીજી ટર્મ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે શિવરાજસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચિમનભાઈ સાપરિયા બિનહરીફ જાહેર થયા છે. જામજોધપુર એપીએમસીમાં બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજાના પુત્ર શિવરાજસિંહ જાડેજાએ 5 મતની સરસાઈથી વિજય મેળવ્યો હતો. પ્રમુખ પદ માટે કુલ 19 મતમાંથી શિવરાજસિંહ જાડેજાને 12 મત મળ્યા હતા, જ્યારે કિશોરસિંહ જાડેજાને 7 મત મળતા તેમનો પરાજય થયો હતો. બીજી તરફ ઉપપ્રમુખ પદે પૂર્વ ધારાસભ્ય ચિમનભાઈ સાપરિયા બિનહરીફ જાહેર થયા છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જામનગર જિલ્લાના પ્રભારી દિલીપભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ડોક્ટર ભંડેરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામજોધપુર એપીએમસી છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોને ઊંચા ભાવ, પારદર્શક વહીવટ અને સુવિધાસભર વ્યવસ્થાના કારણે સૌરાષ્ટ્રના અગ્રણી માર્કેટિંગ યાર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે. નવા હોદ્દેદારોને પણ ખેડૂતોને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવી એપીએમસીના વિકાસને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. મને ઉમેદવાર તરીકે માર્કેટિંગ યાર્ડ જામજોધપુરનો ચેરમેનનો ઉમેદવાર તરીકે તક આપી એ બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને નીતિન નબીનજીનો, સાથે સાથે પ્રદેશનું નેતૃત્વ જગદીશ વિશ્વકર્માજી, સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ ડેપ્યુટી સીએમ શ્રી, અને અમારા સૌરાષ્ટ્ર ઝોનના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી અનિરુદ્ધ દવે સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રભારી શ્રી દિલીપભાઈ બારડ, જિલ્લાના પ્રમુખ શ્રી વિનુભાઈ ભંડેરી સાહેબ અને નિરીક્ષક તરીકે ભાનુભાઈ તથા મુકેશ સાહેબ અને કૌશિકભાઈ નો આ તકી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આવડી મોટી જવાબદારી માટે ભારતીય જનતા પાર્ટી તરફથી જે વ્હીપ મળી અને એના પછી ભારતીય જનતા પાર્ટીના વ્હીપ ઉપર મેં ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવી. એમાં શ્રી ચિમનભાઈ સાપરિયા સાહેબ અને એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જે જામજોધપુરમાં કામ કરી રહી છે એમાં અમારા વ્હીપ ઉપર, ભારતીય જનતા પાર્ટીના વ્હીપ ઉપર બહુમતીથી મારી વિજય થઈ છે અને એ વિજયનો હું બધા જ એનો જે જશ છે એ બધા ડાયરેક્ટરશ્રીઓને આપું છું. બધા ડાયરેક્ટરશ્રીઓએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનાથી હું ખૂબ એમનો બધાનો ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા રહી છે એમાં 5 વર્ષ સુધી મારા પિતા શ્રી બ્રિજરાજસિંહ જાડેજા આ યાર્ડના ચેરમેન હતા અને 2.5 વર્ષથી પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા એમની સાથે વાઇસ ચેરમેન હતા અને એમને જે યાર્ડમાં જે પ્રગતિ કરી અને વિકાસના કાર્યો કર્યા છે એના આગળ વધારવાનું જે જવાબદારી મારી ઉપર મૂકી છે એની ઉપર હું ખરો ઉતરીશ. ખેડૂતો અને યુવાનોને સાથે રાખીને ટેકનોલોજી અને ખેડૂતોના જે પ્રશ્નો છે, પાયાના પ્રશ્નોને લઈને અમે અને અમારી ટીમ આગળ વધીને આ એપીએમસીનું ખૂબ સારી રીતે પ્રગતિ થાય, ખૂબ સારી રીતે વિકાસ થાય એના માટે આગળ કામ કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. બજાર સમિતિની બીજી ટર્મના ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષ માટેની કાર્યવાહી કરવાની હતી
આ ચૂંટણી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા અને જિલ્લા દ્વારા ચેરમેન તરીકે શિવરાજસિંહ બીજાસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ચિમનભાઈ ધરમસિંહભાઈ સાપરિયાની પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગીના સમયે જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી દિલીપભાઈ બારડ પણ ઉપસ્થિત હતા. જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર ભંડેરી પણ ઉપસ્થિત હતા અને જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી મોહનભાઈ અને ઉપપ્રમુખ ભાઈ શ્રી કૌશિકભાઈ ઉપસ્થિત રહેલ. આ પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કર્યા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાની અંદર ચેરમેનમાં 2 ફોર્મ રજૂ થયેલા, એક શિવરાજસિંહ બીજરાસિંહ જાડેજા અને બીજું ફોર્મ કિશોરસિંહ શક્તિસિંહ જાડેજાનું ફોર્મ રજૂ થયેલ. આ ચૂંટણીના 2 ફોર્મ રજૂ થવાના કારણે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી અને આ ચૂંટણી પ્રક્રિયાની અંદર ચૂંટણીની કાર્યવાહી સંપન્ન થઈ અને એમાં ચૂંટણીમાં વિજય શિવરાજસિંહ બીજાસિંહ જાડેજાનો બહુમતીથી વિજય થયો. એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું અને આ તમામ ડાયરેક્ટરોને અને અધિકારીઓને પણ આ તકે ખૂબ સરસ રીતે લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરી એ બદલ હું પણ આગેવાન તરીકે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ઉપપ્રમુખ તરીકેની જે ચૂંટણી પ્રક્રિયા કરવાની હતી એ ચૂંટણી પ્રક્રિયામાં તમામ ડાયરેક્ટર મિત્રોએ સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકેની મારી પસંદગી કરી છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને કોઈ પણ વ્યવસ્થા હોય એમાં લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા થતી હોય, પરંતુ હું ગૌરવપૂર્વક કહીશ કે જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિકાસમાં પક્ષાપક્ષી ભૂલીને તમામ સાથે રહી અને મોટા ભાગના નિર્ણયો થયા છે અને આવનારા દિવસોની અંદર પણ વિપક્ષના મિત્રો પાસે મારી એક અપીલ છે, અપેક્ષા છે કે જે રીતે ભૂતકાળમાં સૌ સાથે મળીને જામજોધપુરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિકાસમાં સહયોગ આપ્યો છે, એવો જ સહયોગ આપી આપણે સૌ સાથે મળી અને હજુ જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજારને ખૂબ આગળ ધપાવવા માટેના સૌ પ્રયત્ન કરીએ. એટલી જ વિનંતી. આપ સૌ ખૂબ સાથ અને સહકાર આપ્યો એ બદલ અમારી સમગ્ર ટીમ વતી અને ભારતીય જનતા પાર્ટી વતી અંતઃકરણપૂર્વક આભાર માની મારી વાતને વિરામ આપું. પોરબંદરમાં આપ પાર્ટીના જિલ્લા મહામંત્રી સામે ખંડણીના આક્ષેપ થયા હતા, જેમાં તેની સામે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી. ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બડા પંથકમાં ખેડૂત નેતા તરીકે સારું એવું નામ ધરાવતા હિતેશ નાગભાઈ મોઢવાડિયા સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એસપી કન્સ્ટ્રક્શનના માલિક નથુભાઈ અર્જુનભાઈ બોખીરિયાએ બગવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બડા વિસ્તારના રોડ રસ્તાઓનું કામ કરે છે. ત્યારે હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે મોઢવાડાથી ડેડકિયાવાળા શિંગડા ગામના રોડ પર તેમનું કામ નબળું હોવાના ખોટા આક્ષેપો કરી રોડ ખોદી અને રૂપિયા 4 થી 5 લાખનું નુકસાન પણ કર્યું હતું. એટલું જ નહીં, પરંતુ આ રોડ ખોદવાના વિડીયો પણ તેણે વાયરલ કર્યા હતા અને બાદમાં હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે નથુભાઈ પાસે રોડનું કામ તેના વિસ્તારમાં કરવું હોય તો વહીવટ કરવો પડશે તેવી ખંડણી પણ માંગી હતી, નહીતર તેમના ટાટિયા ભાંગી નાખવા અને આજીવન જેલવાસ થાય તેવી ખોટી ફરિયાદો કરવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ નથુભાઈએ આ મામલે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલાએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને હિતેશ મોઢવાડિયાની ધરપકડ કરી હતી. બાદમાં કોર્ટ સમક્ષ હાજર કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં હિતેશે અન્ય કોઈ કોન્ટ્રાક્ટરને પણ આ પ્રકારની ધમકી આપી છે કે કેમ તે સહિતની પૂછપરછ હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
પોરબંદરના બગોદર ગામના 4 રસ્તા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરાવાડી વિસ્તારમાં રહેતા અર્જન વિરમ મોઢવાડિયા નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં મોહરમના તહેવારમાં મારામારીની ઘટના બની હતી, જેમાં સંગી જમાતખાના નજીક તલવારો અને છરીઓ વડે થયેલા હુમલામાં 7 લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી હતી, જે શખ્સોને કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજિયા મોહરમની ઉજવણી દરમિયાન જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થઈ હતી, જેમાં સંગી જમાતખાના પાસે રાખવામાં આવેલ પ્રસાદીના સ્ટોલ પર 8 જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે ધસી આવી આડેધડ હુમલો કર્યો હતો. ત્યારે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે નજીર મુસાભાઈ રાવકુડાએ આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે અજીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ અને યુસુફ ફારૂક મુરુ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તમામ શખ્સોને ઝડપી લઈ અને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ શખ્સોને કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે આ તમામ શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો, ત્યારે પોલીસે તમામને જેલ હવાલે કર્યા છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસન ટેકરી નજીક ખાડી કાંઠેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કલીપુલ પાસે રહેતા કેશુ વજુભાઈ વાઘેલા નામના શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર પંથકના મિયાણી ગામે આવેલ પાવર હાઉસ નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે હરીશ ગોવિંદભાઈ પરમાર નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના મોઢવાડા રોડ પરથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે વાનાણી શેરીમાં રહેતા નિર્મળ રામભાઈ વડોદરા નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના હર્ષદ રોડ પર કાર અને છકડા વચ્ચે સર્જાયો અકસ્માત. 1નું મોત તો અન્ય 5 લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા. પોરબંદરમાં કેબી તાજાવાલા સ્કૂલ સામે ગંભીર આક્ષેપ. મંજૂરી વિના બાલવાટિકા ચલાવવાની વાલીઓની રજૂઆત. પોરબંદરના શીતલ પાર્કમાં રસ્તાના ખોદકામથી સ્થાનિકોમાં રોષ. ચોમાસા પહેલા જ રસ્તો બિસ્માર બનતા રહીશોની વધી મુશ્કેલી. પોરબંદર જિલ્લા પાર્ટીના મહામંત્રી પોલીસ રિમાન્ડ પર. રસ્તાના કામમાં ખંડણી માંગતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.